પતિ પોતાની પત્નીનો પાર્થિવ દેહ લઈ જતા સ્ટ્રેચર બોયને રોકી રહ્યો હતો. પછી સ્ટ્રેચર બોયે જોયું એવું કે તેની આત્મા જાણે ધ્રુજી ઉઠી. વર્માજી જે હતા એ તો માનતા જ નહોતા, અને ના તો સ્ટ્રેચર બોયને અંદર રૂમમાં જવા દેતા હતા જ્યાં તેમની પત્નીનું પાર્થિવ શરીર પડ્યું હતું. ચાલો કાકા ખસો, કોઈ આવવાનું નથી. કાકીને લઈ જવા દો, હું વધારે સમય સુધી નથી ઊભો રહેવાનો, એમ પણ આજે ઘણું કામ છે, લોડ પણ વધારે છે આજે. સ્ટ્રેચર બોય વારંવાર પોતાની ઘડિયાળ જોઈ રહ્યો હતો અને બોલતો જતો હતો, નહીં નહીં, જરા થોભો મારા ભાઈ, તે આવતો જ હશે. અરે વિદેશથી આવે છે, આવવામાં થોડો સમય તો લાગે જ ને. સ્ટ્રેચર બોય દ્વારા ઉખડેલા વ્યવહાર કરવા છતાં વર્માજી વિનમ્રતાપૂર્વક સ્ટ્રેચર બોયને વિનંતી કરી રહ્યા હતા, થોડો સમય વધારે થોભી જાઓ, સાથે દીકરી અને બાળકો પણ છે, ઓછામાં ઓછું તેમને તેમની પોતાની માના અંતિમ દર્શન તો કરવા દો. આખરે તું પણ કોઈનો દીકરો છે. આમ કહીને તે અધીરાઈપૂર્વક દરવાજા તરફ જોવા લાગ્યા. તે વારંવાર દરવાજા તરફ દોડીને જતા અને પાછા ફરીને અંદર રૂમમાં પડેલા પોતાની પત્નીના પાર્થિવ શરીરને વળગીને રોવા માંડતા. જો હજી સુધી નથી આવ્યું કોઈ, તને ઘણો વિશ્વાસ હતો, કની પણ થઈ જાય પણ તારી દીકરી તારો સાથ છોડી શકે નહીં. એકને એક દિવસે એ મારી પાસે આવશે. આખરે ક્યાં સુધી પોતાની માંગથી દૂર રહી શકે. દીકરીને ભણાવવા માટે તેન તો તારા બધા જ ઘરેણાં વેચી દીધા, પણ તારા જીવતા જીવ તો નહીં આવી તે. તારા મરવાના સમાચાર સાંભળીને પણ લાગતું નથી કે એ આવે છે. તે પોતાના દીકરા અને દીકરીની રાહ 2 દિવસથી જોઈ રહ્યા છે, પરંતુ હજી સુધી એ લોકો આવ્યા નહોતા. વર્માજીએ દીકરા દીકરીને જ્યારથી સમાચાર આપ્યા હતા કે તેમની માન હવે આ દુનિયામાં નથી રહી, એ સમાચાર પછી ના તો દીકરાનો ફોન લાગી રહ્યો હતો, ના તો દીકરીનો. બંનેના ફોન સતત સ્વિચ ઓફ બતાવી રહ્યા હતા. આમાન માન ના મરવાના સમાચાર સાંભળીને દીકરાએ કહ્યું હતું કે તે ટિકિટ લઈને આજે સાંજે જ નીકળી રહ્યો છે. કાલે સવાર સુધીમાં તો આવી જઈશ. વહુ અને રસ્તામાં દીદી પણ સાથે આવી જશે, પરંતુ હજી સુધી નહીં આવ્યા. 3 દિવસ થઈ ગયા. અત્યાર સુધી તો આવી જવું હતું તેને, અને છોટીને પણ. આખરે ક્યાં સુધી પત્નીના પાર્થિવ શરીરને આ રીતે રોકી રાખશે. તેમની આત્મા બાળકો વિશે વિચારીને જ જાણે તડપી રહી હતી. જે હાથે આંગળી પકડીને તેમને ચાલવાનું શીખવ્યું, જે ખભાએ નાનપણમાં ટેકો આપ્યો, આજે એ જમાન બાપ, દીકરા અને દીકરી માટે આંખમાં ખૂંચતા કણા બની ગયા હતા. એકવાર પણ પાછા વાળીને જોવાનું એમણે યોગ્ય સમજ્યું નહીં. જે હાથે ઘડપણમાં પોતાના ધ્રુજતા પિતાના હાથને પકડીને ટેકો આપવાનો હતો, આજે એ જ દીકરો તેમને ઘડપણમાં મરદા મૂકીને વિદેશ બેઠેલો હતો. અને દીકરીનું તો શું કહેવું. કહેવામાં આવે છે કે માન બાપાના સહારા માટે દીકરીઓ વરદાન હોય છે. એક જ ગર્ભમાંથી જન્મ લીધેલ 2 દીકરાઓ માન બાપાને તરછોડી શકે છે, પરંતુ દીકરીઓ પોતાના માન બાપાનું ખોટું ક્યારે પણ નથી ઈચ્છતી. પરંતુ આજે દીકરાને મૂકીને તેમની દીકરી પણ તેમના ઉછેરને ખોટી સાબિત કરી રહી હતી. વર્માજી પત્નીનું માથું ખોળામાં લઈને રોઈ રહ્યા હતા, સાથે સાથે અવસાન પામેલ પત્ની સાથે વાતો કરી રહ્યા હતા. તેમના પીડાયેલા ચહેરા ઉપર ચિંતા અને વેદનાની રેખાઓ ખૂણે ખૂણે પ્રસરી રહી હતી. સારું થયું કે તું મારા પહેલા મરી ગઈ. હું તો એ જ વિચારીને વ્યગ્ર અને પરેશાન રહેતો હતો કે મારા પછી તારું શું થશે. હું હંમેશા એવું વિચારતો હતો કે ક્યાંક હું પહેલા મરી ગયો તો કોણ ધ્યાન રાખશે તારું. હવે ઓછામાં ઓછી તારી ચિંતા તો નહીં રહે મને. પછી મારું તો શું. હું તો આમ પણ જીવતો રહીને લાશ સમાન છું, અને મને લાશ બનાવ્યો છે તારી આંધળી મમતાએ, તારા અડગ અને નિસ્વાર્થ પ્રેમે, જેનો આજે હું હપ્તો ચૂકવી રહ્યો છું. આવું કહેતા પત્નીને છાતી સાથે ચાંપીને રોવા લાગ્યા. ત્યારે જ સ્ટ્રેચર બોયના આવજે તેમનું ધ્યાન તોડ્યું. સ્ટ્રેચર બોય લગભગ ખીજવાઈ જાય એવા લહેકાથી કહેવા લાગ્યો, ખસો હવે કાકા, હવે લઈ જવા દો, કોઈ આવશે નહીં, મને પણ તમારો દીકરો સમજો, અને કાકીને લઈ જવા દો. વર્માજીએ પણ જાણે નિયતિથી હાર માની લીધી હોય એમ લાગી રહ્યું હતું. તેમના ના કરતા રહેવા છતાં પણ સ્ટ્રેચર બોય રૂમમાં ઘૂસી ગયો. પરંતુ પછીની જ ક્ષણે આશ્ચર્ય અને ડરથી તેના પગલાં પાછા પડી ગયા. પથારીમાં એક નહીં પણ 2 મૃતદેહ પડેલા હતા. સડેલી સંકોચાયેલી 2 લાશ,
જેમની ખુલ્લી આંખો ના જાણે બારી બહાર કોને તાકી રહી હતી, એક વર્માજીની પત્નીની અને બીજી તેમની પોતાની. આ જોઈને સ્ટ્રેચર બોયની નજરો વર્માજીને શોધી રહી હતી, પરંતુ તે ક્યાંય નહોતા. સાચું જાણીને અને વિચારીને સ્ટ્રેચર બોયની આત્મા જાણે ધ્રુજી ઉઠી કે તે આટલા દિવસથી વર્માજી સાથે નહીં પણ તેમની આત્મા સાથે વાત કરી રહ્યો હતો. આટલા દિવસ સુધી વર્માજીની આત્માએ તેનો રસ્તો રોકી રાખ્યો હતો. બીજી બાજુ ઘરડા માન બાપને તેમના જવાન બાળકોના આવી રીતે મરદા મૂકીને જવાથી આખા મહોલ્લાની આંખો દર્દ અને પીડાથી છલકાઈ રહી હતી. બધાની આંખો ભીની હતી. હા, એ અલગ વાત હતી કે એ લોકો લાશને અડ્યા પણ નહોતા, અને ના તો તેમના બંનેના અંતિમ સ્નાન અને કર્મની થોડી જહેમત ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. એકલો સ્ટ્રેચર બોય દુઃખમાં ડૂબેલો પોતાનું કર્મ કરતો હતો. આજે એ મરેલાની વસ્તીમાં 2 મરેલાને સાથે લઈ જઈ રહ્યો હતો, શ્રાદ્ધ કર્મ કરવા માટે, કારણ કે બીજું કંઈ નહીં પણ વર્માજીના અંતિમ દર્શન તો ફક્ત તેણે જ કર્યા હતા, પછી ભલેને તેમની આત્મા જ કેમ ના હોય. બંનેની લાશ સળગાવતા સ્ટ્રેચર બોય મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે કેવા કમનસીબ માન બાપ છે બંને. દુનિયા આખી પિતૃ અને માતૃ દિવસ ઉજવતી રહે છે અને આમને મરવા છતાં પણ તેમના બાળકોના હાથે મુખાગ્નિ પણ નસીબ ના થઈ. હર હર મહાદેવ.